નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધો તૂટી જવાના કયા કારણો હોય છે એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ઘમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। ક્યારેક એવો પણ સમય આવી જતો હોય છે કે તમારે તમારા સંબંધો સાચવવા માટે તમારા મનની વાત તમારા મનમાં જ રાખવી પડે છે। ક્યારેક સંબંધો તૂટી જવાનું કારણ એ પણ હોય છે કે તમે તમારા સંબંધો ઉપર વિશ્વાસ નથી રાખતા। સંબંધોને જોડી રાખવા માટે વિશ્વાસ ખૂબ જ જરૂરી છે। તમારા સંબંધોને જોડવા માટે તમારા સંબંધોનો ભરોસો ક્યારેય પણ તોડવો ના જોઈએ, કારણ કે જો ભરોસો તૂટી જાય તો સંબંધો પણ તૂટી જાય છે। તમે જ્યાં સુધી એ વાત જાણી ના લો કે સાચી છે કે પછી ખોટી, ત્યાં સુધી નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે આજકાલ જાતે જોયેલું પણ ખોટું પડે છે। સંબંધોમાં એક માણસ સમજદાર હોય અને બીજો માણસ તેની વાતને સમજી ના શકે તો પણ સંબંધો તૂટી જતા હોય છે। આજકાલ લોકો સંબંધોને તોડવા માટે ઘણી કોશિશ કરતા હોય છે, એટલા માટે બીજા લોકોની વાતો ઉપર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે ફરી પાછા એ જ મળે છે જે ખોવાઈ ગયા છે। જે બદલાઈ ગયા છે ને એ લોકો ક્યારેય પણ પાછા નથી મળતા। સંબંધ કોઈ એક દિવસમાં તૂટતો નથી, એ ધીમે ધીમે રોજની નાની અવગણનાઓ, ન બોલાયેલી વાતો અને સમજણની કમીથી ભાંગી પડે છે। શરૂઆતમાં બધું સારું લાગે છે, પરંતુ જ્યારે લાગણીઓને શબ્દો મળતા નથી અને શબ્દોમાં સચ્ચાઈ ના રહે, ત્યારે સંબંધની અંદર શાંતિ ગુમ થવા લાગે છે। ઘણા સંબંધો માત્ર એટલા માટે તૂટે છે કે લોકો વાત કરવાનું બંધ કરી દે છે। બોલ્યા વગર માન લઈ લેવા, સાંભળ્યા વગર નિર્ણય કરી દેવા, આ બધું દિલ વચ્ચે અંતર ઊભું કરે છે। માન સન્માનની કમી સંબંધને અંદરથી ખોખલો કરી નાખે છે, અંદરથી કમજોર કરી નાખે છે। શબ્દોથી લાગેલા ઘા દેખાતા નથી, પરંતુ એ ઘા બહુ ઊંડા હોય છે। વારંવાર
અપમાન સહન કરતો માણસ એક દિવસ ચૂપચાપ દૂર થઈ જાય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ માણસ સૌથી પહેલા એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિને નથી બદલી શકાતી, પરંતુ તમારે એનો હિંમતથી સામનો કરવો જોઈએ. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ તમારી પાછળ વાતો નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે, એ માણસ જીવનની મોટી લડાઈઓ પણ સહજતાથી જીતી જાય છે. છૂટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ. મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ. પડી જવું એ હાર નથી સાહેબ. હાર તો ત્યારે માનવી કે જ્યારે તમે ઊભા થવાની ના પાડી દો. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે હોય કે પછી ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે દોસ્તો. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો. જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એને છોડવી પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય
પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો ને એ તેના પર તમારી કિંમત નક્કી થાય છે. મિત્રો, કોઈથી વધારે પડતો લગાવ રાખવો ને એ પણ સારું નથી હોતું દોસ્તો. કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જે લોકો ઉપર આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં, કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા. કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ એકબીજાને સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો સંબંધ લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, પરંતુ જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ પણ ખીલી ઉઠે છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે દોસ્તો. મિત્રો, જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે ને, તો એ વ્યક્તિની હંમેશા જીવનભર કદર કરજો. એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. મિત્રો, તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ હંમેશા માટે યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. દોસ્તો, આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં
શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે દોસ્તો. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે પણ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના ઉપર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, કાં તો આખી જિંદગી માટે સબક. મને જરૂર પડવા લાગી છે ચશ્માની, કારણ કે લોકોનો દગો હવે દેખાતો નથી. ગમ એનો નથી કે સમયે સાથ છોડી દીધો, પરંતુ ગમ તો એનો છે કે જેના પર હદથી પણ વધારે ભરોસો કર્યો એણે જ સમય પર સાથ છોડી દીધો. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો ને, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પરંતુ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ
જો કોઈ તમને સમજે નહીં ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે દોસ્તો. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને નથી ગઈ. તમે ફક્ત એ રસ્તા ઉપર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો જ ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ કળે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે એ દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માગતો. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો દોસ્તો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ અહીં તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે ને તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં. દોસ્તો, માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે એ માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ જ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજા લોકોનું દિલ રાખવાની કોશિશ કરે છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે. એ માણસ સાથે ક્યારેય જૂઠું ના બોલવું જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, ભરોસો હોય.
અહીં કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.